हेलो गाइस, वेलकम माय न्यू व्लॉग। केवुं छे बधाने? मजामां छो? बधाने गुड मॉर्निंग, जय श्री कृष्ण। अमे पूजा पाठ नाई धोईने पूजा पाठ करी दीधी छे। हवे पूजा पाठ थई गई छे, दीवाबत्ती पण थई गई छे। बधाने जय श्री कृष्ण, हर हर महादेव। अमारा दवा लीधी 15 दिवस थई गया छे, एटले आज शनिवार छे, एटले अमे आज थर्मल पण दवा लेवा माटे जवाना छीए पाछा, केम के 15 दिवस पूरा थई गया, दवा पण पूरी थई गई छे, एटले आज थर्मल जवानुं छे दवा लेवा माटे। दवा माटे निकळ्या छीए। अमारी गाड़ी तमारे जोडावुं, अमारी गाड़ी फॉर्च्यूनर में भराया छे। HDFC बैंक गाड़ी ATM में पैसा काढवा माटे उभा छे। आई गया छीए हवे, पण हजी दवाखानु खुल्युं नथी। खुलशे एटले नंबर लखावવો પડશે। दवाखानामांथी अमे घरे आवी गया छीए। हवे आया छीए अमे दवा आ वखते बदली काढी छे। संजयनी जईए छीए अमे बसमां बेठा छीए हमणां। स्टेशन पर आई गया छीए। बस ऊभी छे बधी। जेनी वाली बस मळी गई छे अने अमे बस में बेसी गया छीए। લીલોતરી થઈ ગઈ છે। વરસાદ પડ્યો ને એટલે બહુ મસ્ત લીલું લીલું થઈ ગયું છે। ડુંગરા ઉપર બધું એટલું મસ્ત લાગે લીલું લીલું કંઈક હળિયાળું આમ થઈ ગયું છે। હળિયાળું
આવ્યું માતાજી. સંતરામપુરનું બસ સ્ટેશન આવી ગયું છે. સંતરામપુર આવી ગયું એનું બસ સ્ટેશન આવી ગયું છે. સંતરામપુરનું બજાર છે. બસ ખાલી છે અને અમે એકલા જ બસમાં બેઠા છીએ. બોલો, બસ ખાલી, મજા આવી ગઈ. પોતાની બસ લઈને જતા હોય ને એવું લાગે છે કે બસ ખાલી છે એટલે મજા આવે. આવી ગયા છીએ અને જમી પણ લીધું આવીને. ભાભી છે પૂજા કરીને આવી ગયા છે. જો મંદિરે જઈને સવારમાં નહીં ભાભી આવી ગયા એમ ને પૂજા કરીને. જો ચલાતું હશે તો એ મંદિર જઈને આવી ગયા. હા, સરસ સરસ. અમે મંદિર જઈને આવી ગયા, બહુ સારું કહેવાય. કૃષ્ણ સવારના અમારે આજે બીજો દિવસ થઈ ગયો છે. સંજેવી આવ્યા છીએ અને નાહી ધોઈને પરવારી ગયા છીએ અને હવે પૂજા કરીશું. અમે અહીંયા પણ અમે પૂજા કરીએ જ છીએ કેમ કે પૂજા તો કરવી જ પડે જઈ જાવ તો. એટલે હવે પૂજા કરી દઈશું. નાહી તો નાખ્યું છે. બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જોડે જ છે એટલે બધા અહીંયા પૂજા કરવા પણ આવી ગયા છે બધા મંદિરે. એવો અમારે પૂજા પાઠ થઈ ગયા છે. પૂજા આરતી થઈ ગઈ છે ભગવાનની. જય શ્રી ભગવાન કૃષ્ણ કનૈયાલાલ જંબી ભવાની આરાસવાળી ભદ્રકાળી કપાળીની જય શ્રી ઉડાના સત્યદેવ સત્યના ભગવાન કી જય હો મારા નાથ પ્રભુને જય હો પ્રભુ દીન દયાળુ જય શિવ શંકર. મારો બળે છે બે ભાભી છે. હજી એક ભાભી નીચે ગયા છે. એટલે શું બનાવો? જો ચણા છોલે બનાવવાના છે નહીં ને? હા, બનાવો એને મને જલ્દી. અમારે ભૂખ લાગે તો ખાઈ લઈએ ને અમે. હમણાં પૂજા કરવાની ચાલે ને? હા, સેવા કરવી પડે. સેવા તો જો મારા બાપ સેવા કરે છે. આજે હજી વાર પૂરીઓ બનાવવાનો ચાલે છે. સોલા ચના બની ગયા, પૂરી એટલે સોલે ચના ભટુરે બનાવવાનો છે નહીં? આ તો ભટુરે નહીં બનાવતા પણ નેની પૂરીઓ બનાવે છે. ફોન આવ્યો. અમે સુપરવાઇઝર કહીએ છીએ કેવું બનાવે છે ખાવાનું એવું બધું. તમે બસ પૈસા મોકલ કરજો નહીં બધાને. શું કરવાનું હવે? આંબુ ખાઈએ છીએ, ખારેક ખાઈએ છીએ. લીલી ખારેક છે અને જાંબુ છે ખાઈએ છીએ. આજે અષાઢી બીજ છે એટલે ભગવાનને જાંબુ ધરાયા હતા સવારમાં અને હવે એનો પ્રસાદ પણ ખાધો અને આ જાંબુ પણ છે. ઘરેથી એમના ગામડેથી જાંબુ આવ્યા હતા એટલે ખાઈએ છીએ જાંબુ. હા, આ બાજુ બા ભાભી મને હારી હકી કહા દો કે લો આજ તો વાળી હારી હકી કરી પડે નહીં? આપણે જમીનમાં તને પડી ગયો. આપણે મને તો વેવણો વિડીયો ઉતારે નહીં? ચાલો તારે હું અહીંયા મારો વિડીયો પૂરો કરું છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બધાને ગુડ નાઇટ. બધાને જય શ્રી કૃષ્ણ.